ओम शांति। આજે તારીખ 23 ઓગસ્ટ 2021। बाबाना मधुर मीठा महावाक्यों। मीठे बच्चे, अपने आप से वायदा करो कि हमें बहुत बहुत मीठा बनना है। सबको सुख की, प्यार की दृष्टि से देखना है। किसी के नाम रूप में नहीं फंसना है। બાબાએ શું કહ્યું? હરેકની સાથે ખૂબ જ મીઠા બનો અને આ મીઠા બનવાનો વાયદો પોતાની જાત સાથે કરવાનો છે કે મારો હરેકની સાથે વર્તન વ્યવહાર, વાતચીત કરવાની રીત ખૂબ જ સારી હશે, મીઠી હશે। હરેકને સુખ આપો, હરેકને પ્યારની દ્રષ્ટિથી જુઓ, કોઈના નામ રૂપમાં ફસાવાનો નથી। પ્રશ્ન, योग की सिद्धि क्या है? पक्के योगी की निशानी सुनाओ। योगनी सिद्धि कोने कहेवाय के आपणे जे योग करीए छीए ए योग सिद्ध थयो छे क्यारे कहेवाशे? तो बाबाए कह्युं, सब कर्मेंद्रियां बिल्कुल शांत शीतल हो जाए, यह है योग की सिद्धि। आप घણા લોકો કહે છે કે અમે આટલા વર્ષોથી યોગ કરીએ છીએ, બાબાને યાદ કરીએ છીએ, આટલા કલાક યોગ કરીએ છીએ, પરંતુ બાબાએ શું કહ્યું? યોગની સિદ્ધિ ક્યારે કહેવાય કે તમે જે યોગ કર્યો છે, સિદ્ધ થયો છે, એના દ્વારા કંઈક પ્રાપ્તિ થઈ છે, એ ક્યારે કહેવાશે? જ્યારે આપણી કર્મેન્દ્રિયો બિલકુલ શાંત અને શીતલ બની જાય છે, તો એને યોગની સિદ્ધિ કહેવાય છે। पक्के योगी बच्चे वह जिनकी कर्मेंद्रियां जरा भी चंचल न हो, रिंचक भी किसी देहधारी में आंख न डूबे। हाँ, बाबाए કહ્યું કે પાક્કા યોગી એને કહેવાય કે જેમની કર્મેન્દ્રિયા ચંચલ ના હોય, થોડીક માત્રામાં બી કોઈ દેહધારીમાં એ વ્યક્તિની આંખ ન ડૂબે। तो बाबा के मीठे बच्चे, अब तुम जवान नहीं, तुम्हारी वानप्रस्थ अवस्था है। कई अवस्था छे? वानप्रस्थ अवस्था छे, आपणे कोई जवान नथी। गीत, जाग सजनिया जाग, अब नवयुग आया की आया। ओम शांति। मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना। इसके अर्थ पर दिल में विचार सागर मंथन करना है और खुशी में आना है, क्योंकि यह है नई दुनिया के लिए नई बातें। કારણ કે ગીત શું છે? જાગ સજનિયા જાગ, અબ નવયુગ આયા કી આવ્યા। તો હવે નવો યુગ આવી રહ્યો છે, એટલા માટે બાબા કહે છે જાગો આત્માઓ જાગો। તો બાબાએ કહ્યું કે ગીત ઉપર વિચાર સાગર મંથન કરો અને વિચાર સાગર મંથન કરી ખુશીમાં રહો કે હવે નવી દુનિયામાં જવાનું છે। यह नई बातें अभी सुननी है, बच्चे अब जानते हैं। नई दुनिया स्थापन करने वाला कोई मनुष्य नहीं हो सकता। नवी दुनियानी स्थापना करवा वाळो कोई व्यक्ति न होई शके। तुम जब यह बातें सुनते हो तो समझते हो यह तो 5000 वर्ष पहले वाली पुरानी बातें हैं, जो फिर नए सिर सुनाई जाती हैं। कारण के આપણે 5000 વર્ષ પહેલા તો આ જ્ઞાન સાંભળ્યું હતું, અત્યારે બાબા ફરીથી નવેસર સમજાવી રહ્યા છે। પાછી પુરાની જૂની વાતો થઈ જશે, કારણ કે સમય જાય એમ વાતો બી ભવિષ્યમાં ભૂતકાળમાં જતી રહેતી હોય છે, જૂની થઈ જતી હોય છે, તો નવીમાંથી જૂની વાતો બની જતી હોય છે। તો બાબાએ કહ્યું અત્યારે તમે જાણો છો કે 5000 વર્ષ પહેલાંવાળી વાતો, 5000 વર્ષ પહેલાં જે વાતો કરી હતી એ જ બાબા અત્યારે નવી કરીને સંભળાવે છે। વાતો તો એની એ જ છે, પરંતુ સંભળાવે કેમ છે? ફરીથી નવી કરીને સંભળાવે છે, તો સંભળાવે કેમ છે? કારણ કે નવી દુનિયાનો વારસો આપવા બાબા આવ્યા છે। તો આપણે બી નવી દુનિયાનો વારસો પ્રાપ્ત કરવા માટે પરમાત્મા પાસેથી આ જ્ઞાન સાંભળીએ છીએ।
તો બાબા કહે છે આમાં જ્ઞાન ડાન્સ કરો, જ્ઞાન સાંભળો, એનું વિચાર સાગર મંથન કરો, એના ઉપર મનોમંથન કરી નવી નવી પોઈન્ટ્સ કાઢો અને ખુશીમાં નાચો. તો જ્ઞાન ડાન્સ કરના હે. ભક્તિમાં પણ ઘણા ડાન્સ કરે છે લોકો. ભજન કીર્તન કરતા હોય તો ભજનની મસ્તીમાં બસ મસ્તાના બનીને ડાન્સ કરતા હોય છે. ચારો તરફ લગાવ્યા ફેરા. હવે બાબા કહે છે હવે ડાન્સ કરો, જ્ઞાનનો ડાન્સ. કારણ કે જ્ઞાનનો ડાન્સ તો બિલકુલ સહજ છે. એમાં કર્મેન્દ્રિયો, उसमें कर्मेंद्रियां बहुत चलती है, मेहनत करनी पड़ती है. यह तो सिर्फ अंदर में ज्ञान डांस चलता है. બાહ્ય રીતે જો ડાન્સ કરીએ એમાં શરીરની બધી જ કર્મેન્દ્રિયનો ઉપયોગ કરવામાં આવે છે. પૂરું શરીર ડાન્સ કરતું હોય છે. પણ જ્ઞાન ડાન્સ એટલે શું? જ્ઞાન ડાન્સ એટલે અંદરથી ડાન્સ, અંદરથી ખુશીમાં નાચવાનું છે કે બસ બાબા આપણને જ્ઞાન આપી રહ્યા છે, બાબાનું જ્ઞાન અનોખું છે, બાબા આપણને સત્યુગી દુનિયામાં લઈ જવા આવ્યા છે. તો આંતરિક ખુશીથી અંદરથી ડાન્સ કરવાનો છે. તો જ્ઞાન ડાન્સ તો અંદરમાં ચાલે છે. સૃષ્ટિ ચક્ર કે કઈ રીતે ફરે છે આ પણ જ્ઞાન બુદ્ધિમાં છે. એમાં કોઈ તકલીફની તો વાત નથી. હા, યાદમાં મહેનત તો લાગશે. ઘણા એવા બાળકો છે કે જે ફેલ પણ થઈ જતા હોય છે, ક્યાંક ને ક્યાંક પડતા બી હોય છે. પરિસ્થિતિઓ આવે તો બસ ઘૂંટના ટેકી દે. બાબા કહે છે કે પરિસ્થિતિ આવી, બાબાનો હાથ છૂટી જાય અને ત્યાં માયામાં ફસાઈ જાય છે. તો બધામાં મુખ્ય વાત કઈ છે? નામ રૂપ में फंसना नहीं है. કોઈના નામ રૂપમાં ફસાવાનું નથી. સ્ત્રી પુરુષ कामवश नाम रूप में फंसते हैं ना. क्रोध नाम रूप में नहीं फंसता है. पहले पहले है यह जिसकी बड़ी संभाल करनी है, कोई के भी नाम रूप में नहीं फंसना है. બાબાએ શું કહ્યું? પહેલા કઈ વાત યાદ રાખો કે કોઈના પણ નામ રૂપમાં ફસાવાનું નથી. अपने को आत्मा समझना है. हम आत्मा अशरीरी आई थी, अब अशरीरी होकर जाना है. પરમધામથી કેવા આવ્યા હતા? આત્મિક સ્વરૂપમાં. અશરીરી જવાનું બી અશરીરી બનીને જવાનું છે. આ શરીરના ભાનને બી તોડવું પડશે. આ નામ રૂપમાં ફસાવવું એ તો ખૂબ મોટામાં મોટી બીમારી છે. તો બાપા સાવધાની આપે છે બાળકોને કે કોઈ इस बात को समझते ही नहीं. બાબા ઘણીવાર સાવધાની આપતા હોય છે કે દેહ સહિત દેહના બધા સંબંધો ભૂલી જાઓ, કોઈના નામ રૂપને બી ભૂલી જાઓ, બસ આત્માને જુઓ. તો બાબા આટલી સાવધાની આપે છે છતાંય કોઈ સમજતું નથી. તો કહે છે બાબા नाहिक ऐसे कहते हैं कि नाम रूप में फंसे हो, परंतु यह तो गुप्त बीमारी है. આપણે કહેતા હોઈએ કે બાબા તો ખોટું કહે છે કે અમે નામ રૂપમાં ફસાયેલા છે, અમે તો કોઈના નામ રૂપમાં ફસાયેલા નથી. તો બાબા શું કહે છે? તો ગુપ્ત બીમારી છે. એટલા માટે સાજન સજનીઓ કો अथवा बाप बच्चों को जगाते हैं. बच्चे जागो, अब फिर से कलयुग के बाद सतयुग आना है. बाप ज्योति जगाने आते हैं. मनुष्य मरते हैं तो उनकी ज्योत जगाते हैं. બાબા શું કરવા આવ્યા છે? આત્માની જ્યોતિ જગાવવા માટે આવ્યા છે. फिर दीपक की संभाल भी करते हैं ना. કારણ કે કોઈ મૃત્યુ પામે તો એની પાછળ દીપક પ્રગટાવતા હોય અને 13 દિવસ સુધી એ દીપકને પ્રજ્વલિત રાખતા હોય, ધ્યાન બી રાખતા હોય કે બુઝાઈ ન જાય. કારણ કે અગર બુઝાઈ જશે તો આત્મા જે માર્ગ ઉપર આગળ વધી રહી છે ત્યાં અંધકાર ફેલાઈ જશે. તો વાસ્તવમાં તો આ બધી વાતો ભક્તિ માર્ગની વાતો છે. આત્મા તો સેકન્ડમાં ચાલી જાય છે. એને કોઈ લાંબી યાત્રા કરવાની નથી કે ટાઈમ નથી લેતી કોઈ પરમધામ જવા માટે. 1 સેકન્ડમાં ઉપર ચાલી જાય છે. ઘણા લોકો તો જ્યોતિને જ ભગવાન માને છે, બ્રહ્મને મોટામાં મોટી જ્યોતિ કહે છે. તો બાબા કહે છે બ્રહ્મ તો રહેવાનું સ્થાન છે કે જેની અંદર હું રહું છું.
અને લોકો બ્રહ્મને ભગવાન માનીને બેસી ગયા છે. બ્રહ્મ સમાજીઓના બી મંદિર હોય છે, જ્યાં રાત દિવસ જ્યોત જાગતી રહે છે. કેટલો ખર્ચો કરે છે, ફાલતુ ધ્રુત જાતા હૈ. કારણ કે જ્યોત સળગાવવા માટે, જ્યોત પ્રજ્વલિત રાખવા માટે અંદર ગીતો નાખતા રહેવું પડે. તો બાબા કહે છે ફાલતુમાં ધ્રુત નાખતા રહે છે. યહાં વહ કુછ ભી ડાલને કા નહીં હૈ, યાદ ધૃત કા કામ કરતી હૈ. બાબા કહે છે અહીંયા કોઈ ખર્ચાની વાત નથી, કોઈ ઘીનો કે તેલનો ખર્ચો નથી કરવાનો. બસ બાબાને યાદ કરીએ અને એ બાબાની યાદ ધૃતનું કામ કરે છે, અને યાદરૂપી ધૃત છે. તો મીઠા મીઠા બાળકો આ સમજે છે. નવી વાત થવાના કારણે જ બધા ઝઘડા થતા હોય છે. તો બાબા કહે છે હું આવું છું મીઠા બાળકોની પાસે, ભારતમાં જ આવું છું. કારણ કે બાબાનું જન્મ સ્થળ બી ભારત છે. કારણ કે ભારત દેશ સૌથી પ્યારો દેશ છે અને હરેકને પ્યારો લાગે છે. તો બાબાને તો બધા જ પ્યારા લાગે છે. બાબા માટે તો બધા પ્યારા છે. કોઈ એક પ્યારું ને એક અરખામણું એવું હોતું નથી. કારણ કે સર્વ મનુષ્ય આત્માઓ પરમાત્માના સંતાન છે. તો બાબાએ કહ્યું કે બાપ માટે તો બધા જ પ્યારા છે, પરંતુ ફિર બી બાબા ભારતમાં જ આવે છે. ગીતામાં અગર કૃષ્ણનું નામ નહીં હોત તો બધા જ મનુષ્ય શિવ બાબાને માનતા હોત. શિવના મંદિરમાં કેટલા લોકો જાય છે. મોટા મોટા મંદિર સોમનાથનું બનાવ્યું છે. મોટામાં મોટું મંદિર કયું છે? સોમનાથનું. અત્યારે તો કેટલા ઘણા બધા મંદિરો બની ગયા છે. કૃષ્ણને એટલા નથી માનતા જેટલા શિવ બાબાને માને છે. કારણ કે શિવના મંદિર આખા વિશ્વના ખૂણે ખૂણે છે. જેટલા શ્રી કૃષ્ણના મંદિર નહીં હોય એના કરતાં વધુ તો શિવના મંદિર છે. તો આ સમયે બાબાએ કહ્યું તમને જે બાબા મળ્યા એ સૌથી પ્યારી વસ્તુ મળી છે, કે જે કોઈની પાસે નથી, જે આપણી પાસે જ છે. એમાંય સાકારની મહિમા તો કોઈ છે જ નહીં. બ્રહ્મા બાબાની તો કોઈ મહિમા જ નથી. આ તો નિરાકાર શિવ બાબાની મહિમા છે. જે શિવ બાબા અભોક્તા છે. જ્યારે બેહદના પિતા બેહદનો વારસો આપવા માટે આવ્યા છે, તો શિવ બાબા એ બેહદના પિતા છે અને બેહદનો વારસો સત્યુગી દુનિયાના રચયિતા છે. તો એ આવીને સ્વર્ગનો વારસો આપે છે. તો આપણે સ્વર્ગીય દુનિયાનો વારસો પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો જોઈએ. આજકલ કરતે કરતે કાલ ખા જાએગા. બાબાએ તો પુરુષાર્થ કરવાનું કહ્યું છે, પણ ઘણા લોકો શું કહે આજે નહીં તો કાલે કરી લઈશું. આજે તો આટલું બધું કામ કર્યું, થાકી ગયા, આજે બાબાની મુરલી નહીં સાંભળી, કાલે સાંભળી લઈશું. આજે તો થાકી ગયા છે, સવારે નથી ઉઠાતું, કાલે ઉઠીશું. તો બાબા કહે છે આજકલ કરતાં કરતાં તો કાલ ખાઈ જશે. સમય તો બાકી થોડોક જ છે. તો બાબા પાસેથી વારસો લઈ લો. जब प्रॉब लिखते हैं तो उस समय समझाना भी है. जबकि निश्चय करते हो वह बेहद का बाप है, तो बाप से वर्षा लेने का पुरुषार्थ करो, नहीं तो बाहर जाने से जट भूल जाएंगे. બાપાએ કહ્યું કે જ્યારે નિશ્ચય કરી લીધો કે પરમાત્મા છે, પરમાત્મા વારસો આપવા આવ્યા છે, તો બાબા પાસેથી પૂરેપૂરો વારસો લેવાનો પુરુષાર્થ કરો. કારણ કે પુરુષાર્થ નહીં કરીએ, બાબાને યાદ નહીં કરીએ અને બહાર નીકળ્યા તો ભૂલી જશું. કારણ કે બહાર માયા ઊભી જ હોય છે. તો બાબા તો કલ્યાણકારી છે ને. બાબા કહે છે આ યોગ દ્વારા જ તમારું કલ્યાણ છે. યોગ દ્વારા જ 21 જન્મો માટે તમે દુઃખોમાંથી મુક્ત થઈ જશો. बच्चियां घर में भी समझाती रहे कि अब सब दुख दूर करने वाले बेहद के बाप को याद करने से ही तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. જે જ્ઞાનમાં ચાલતા હોય તો ઘર પરિવારના સદસ્યોને બી સમજાવો, પરિવારને બી સમજાવો કે અગર આ બધા જ દુઃખોમાંથી દૂર થવું છે તો બેહદના બાબાને યાદ કરો
તો તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બની જશો. પવિત્ર તો જરૂર રહેવું પડશે. મુખ્ય વાત છે પવિત્રતાની. જેટલું જેટલું યાદમાં રહેશો એટલી આપણી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો શાંત થતી જતી હોય છે. જ્યાં સુધી યોગની સિદ્ધિ પૂરી નથી ત્યાં સુધી કર્મેન્દ્રિયો પણ શાંત નથી રહેતી. હરેકે પોતાનું ચેકિંગ કરવાનું છે. પોતાની અંદર ચેક કરો કે કામ વિકાર મને કોઈ ધોખો તો નથી આપતું, કોઈ ચંચલતા તો નથી મારી અંદર. અગર કોઈ ચંચલતા હશે તો પાક્કા યોગી નહીં બની શકે. તો બાબાએ કહ્યું, અગર હું પાક્કો યોગી છું તો મારી કર્મેન્દ્રિયોની અંદર કોઈ ચંચલતા હોઈ શકે નહીં. આ જેવી રીતે વાનપ્રસ્થ અવસ્થા છે. બાબાને યાદ કરતા રહો. બાબા હરેક બાળકોને સમજાવે છે, જ્યારે તમે પાક્કા યોગી બનશો ત્યારે કોઈની અંદર આંખ જશે નહીં. પછી તમારી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો શાંત થઈ જશે. મુખ્ય વાત આ છે કે જે બધાને ધોખો આપે છે. તો બાબા કહે છે કે યોગમાં અગર અચ્છી માના સારી અવસ્થા જામી જશે તો પછી મહેસૂસ થશે કે આપણે જવાનીમાં નથી પરંતુ વાનપ્રસ્થ અવસ્થામાં આવી ગયા છે. તો બાપ કહે છે કામ મહાશત્રુ છે. તો પોતાની જાંચ કરો, ચેકિંગ કરો. જેટલું યાદમાં રહેશો એટલી કર્મેન્દ્રિયો શાંત થતી જશે અને ખૂબ મીઠો સ્વભાવ બનતો જશે. અનુભવ થશે કે પહેલાં આપણે કેટલા કડવા હતા અને અત્યારે કેટલા મીઠા બની ગયા છે. બાબા પ્રેમના સાગર છે ને, તો બાળકોએ બી પ્રેમના સાગર બનવું પડશે. તો બાબા કહે છે સર્વની સાથે પ્યારની દૃષ્ટિ રાખો. અગર કોઈને દુઃખ આપો છો તો દુઃખી થઈને મળશો. એટલા માટે ખૂબ ખૂબ મીઠા બનો. બાબા કહે હું રૂપ બસંત છું ને. બાબા કેવા છે? રૂપ બસંત. હરેક બાળકોને શાંતિ, પ્રેમ, સુખ, આનંદ, શક્તિની કિરણો વરસાવી જ રહ્યા હોય છે. બાબા પાસેથી કેટલા અમૂલ્ય અનમોલ જ્ઞાનના રત્નો પ્રાપ્ત થતા રહે છે, જેના દ્વારા આપણે આપણી આત્મારૂપી ઝોલી ભરી રહ્યા છીએ. वो लोग फिर शंकर के आगे जाकर कहते हैं भर दे झोली. उनको यह पता नहीं कि शंकर झोली भरने वाला नहीं है. કારણ કે ભક્તિમાં તો ભોલેનાથ શંકરને માને છે અને શંકરને ભોળાનાથ માની અને શંકર પાસે જાય છે અને શંકરને કહે છે ભર દે ઝોલી. તો બાબા કહે છે કે દુનિયાવાળાને ખબર નથી કે ઝોલી ભરવાવાળા શંકરજી નથી. અત્યારે આપણે સમજીએ છીએ જ્ઞાનના સાગર બાબા આપણી આત્માઓની જ્ઞાન રત્નો દ્વારા ઝોલી ભરી રહ્યા છે. આપણે રૂપ બસંત છીએ. હરેકની આત્મા રૂપ બસંત છે. તો પહેલાં પોતાને જુઓ કે આપણે કેટલું જ્ઞાન રત્ન ધારણ કરી અને જ્ઞાન ડાન્સ કરીએ છીએ અથવા જ્ઞાન રત્નોનું દાન કરીએ છીએ. તો બાબા કહે છે સૌથી સારું રત્ન છે જ્ઞાન રત્નમાં. એ સૌથી ઉત્તમ જ્ઞાન રત્ન કયું છે? તો મન મનાભવ. બાબાને યાદ કરો. તો બાબાને યાદ કરવાથી બાબા પાસેથી વારસો પ્રાપ્ત થાય છે. જેવી રીતે બાબાની અંદર જ્ઞાન ભરાયેલું છે એવી રીતે બાબા બેસીને બાળકોને બી જ્ઞાનના માસ્ટર જ્ઞાનના સાગર બનાવી રહ્યા છે. गुरु लोग तो आप समान बनाते हैं. यह है बेहद का बाप जिसका रूप बिंदी है. શિવ બાબા આપણી આત્માના બેહદના પિતા છે તો જેમનું રૂપ બિંદુ સમાન છે. તો બાબા કહે છે તમારું બી રૂપ કેવું છે? બિંદુ. तुमको आप समान ज्ञान का सागर बनाते हैं. जितनी धारणा करेंगे कराएंगे वह समझे हमारा उच्च पद है.
જે જ્ઞાનને ધારણ કરે છે અને બીજાને કરાવડાવે છે એ સ્વયં સમજી શકે છે કે આપણું પદ ઊંચું છે। बहुतों का कल्याणकारी बनेंगे तो बहुतों की आशीर्वाद मिलेंगे। बाप भी रोज सर्विस करते हैं ना, बाबा भी हर एक आत्माओं ने आप समान बनावानो पुरुषार्थ करे छे। बाबा के छे एक गुलजार बच्ची है, कितना मीठा समझाती है, सबको पसंद आता है ना। दिल होती है ऐसी ब्राह्मणी हमको मिले। अब एक ब्राह्मणी सब जगह तो नहीं जा सकती। कोई कोई एवा होय छे कि खूब प्रेम थी मीठी रीते समझावता होय तो हरेकने एवुं थतुं होय कि अमने आवा बेन मळे, तो एक व्यक्ति तो हरेक जग्याए जईने नहीं समझावे। पछी बाबा कहे छे जे समझावे छे, जे समझे छे कि हूँ सारूं समझावुं छुं तो एमने ऑलराउंड सर्विस करवी जोईए। स्वयंथी शौक थवो જોઈએ કે હું અહીંયા જાઉં, અહીંયા જઈને સેવા કરું, આને સમજાવું અને હું સેન્ટર્સ પર ચક્કર લગાવું। જે સમજાવે છે, જે સમજે છે કે હું બધી જ આત્માઓનું કલ્યાણ કરી શકું છું, હું વધુ આત્માઓનું કલ્યાણ કરી શકું છું, મારી અંદરથી જ્ઞાનની ખુશ્બુ સારી એવી નીકળે છે, તો શોખ થવો જોઈએ। 10-15 દિવસ જઈને સેન્ટર ઉપર ચક્ર લગાવીને આવો। એકને જોઈને પછી બીજા પણ શીખશે, જે કરશે એ પ્રાપ્ત કરશે। તો બાબા કહે છે જે સેવા કરે તો એને પ્રાપ્તિ બી થતી હોય। તો જેને એમ લાગતું હોય કે મારા દ્વારા અનેક આત્માઓનું કલ્યાણ થઈ રહ્યું છે, હું જ્ઞાન આપું છું તો અનેક આત્માઓ સુધી એ જ્ઞાનનું ટચિંગ થાય છે, તો અલગ અલગ જગ્યાએ જાઓ, જ્ઞાન આપો, સેવા કરો અને તમને જોઈને બીજા પણ શીખશે એ રીતે સેવા કરવાનું। આ સર્વિસ ખૂબ જ કલ્યાણકારી છે। તો બાબા કહે છે તમે મનુષ્યોને જીવનદાન આપો છો અને એ સૌથી ઉત્તમમાં ઉત્તમ કામ છે। ધંધાવાળા પણ યુક્તિથી ટાઈમ કાઢી સેવા પર જઈ શકે છે। सर्विसेबल को तो बाप का प्यार भी करेंगे, परवरिश भी करेंगे। हाँ, जे सर्विसेबल आत्माओं छे एमने बाबा प्यार पण करे छे અને એવી આત્માઓની બાબા ઉપરથી ડાયરેક્ટ પાલના કરે છે, પરવરિશ કરે છે। અને જેમને સેવાનો શોખ હોય છે એ સેવા વગર રહી શકતા નથી, તો બાબા મદદ પણ કરે છે। તો બાળકોએ ખૂબ જ રહમદિલ બનવાનું છે। ઘણા એવા છે કે જે ખૂબ દુઃખી જીવન જીવી રહ્યા છે, તો બાબા કહે છે તમે જીવનદાન આપો છો। કોઈને અવિનાશી જ્ઞાન રત્નોનું દાન કરવું એ સૌથી ઉત્તમમાં ઉત્તમ દાન છે। બાબા કહે છે આના જેવું સર્વોત્તમ જ્ઞાનદાન બીજું કોઈ હોઈ જ ન શકે। ખૂબ रहमदिल बनो। ब्राह्मणी कमजोर होने के कारण सर्विस ढीली हो पड़ती है, इसीलिए अच्छी टीचर की मांग करते हैं। ब्राह्मणी कमजोर થઈ જાય તો સર્વિસમાં બધા ઢીલા પડી જાય, તો ઘણા લોકો સારી ટીચરની માંગ કરતા હોય। જ્યારે પણ આ વિચાર આવે તો બાબા કહે છે જતા રહેવું જોઈએ। बाबा कौन सा सेंटर ठंडा है, हम जाकर चक्र लगा कर आए। हाँ, बाबा કહે છે જ્યાં સેવાઓ ઠંડી પડે તો જેને સેવાનો શોખ હોય તો ત્યાં ભાગીને જાઓ કે જ્યાં સેવા ઠંડી પડી છે તો સેવા કરો। પ્રદર્શનીના ચિત્રો પણ છે, ચિત્ર પર વધારેમાં વધારે સારી રીતે સમજાવી શકો છો। વિચારો ચાલવા જોઈએ કે અમે સર્વિસને કેવી રીતે વધારીએ, સેવા કેવી રીતે વધારીએ। તો બાપ પણ હરેકનું જીવન હીરા તુલ્ય બનાવી રહ્યા છે। તો બાબા કહે છે બાળકોએ ખૂબ સર્વિસ કરવી જોઈએ। વંદે માતરમ ગાવામાં આવે છે ને, પરંતુ અર્થ નથી જાણતા। પતિત મનુષ્યોની અથવા પૃથ્વી આદિની પણ વંદના નથી કરવામાં આવતી। બાબા કહે છે સાધુ સંતોની વંદના કરો છો, ધરતી માતાની વંદના કરો છો, તો આ બધી વંદના કરવામાં નથી આવતી। આ તો 5 તત્વ છે, એમની શું વંદના કરશો, પ્રાર્થના કરશો? 5 તત્વથી બનેલું આ શરીર છે, તો શરીરની પૂજા કરવાની થઈ ગઈ।
તો બાબા કહે છે આ તો પછી મૂર્તિ પૂજા થઈ, ગુડીઓની પૂજા થઈ. શિવ બાબાને તો શરીર જ નથી. એમની પૂજા છે સૌથી ઉત્તમમાં ઉત્તમ. ઉત્તમમાં ઉત્તમ પૂજા કોની છે? શિવ બાબાની. તો બાકી બધી છે મધ્યમ. આજકાલ તો મનુષ્યો પૂજા કરતા હોય છે અને એ પણ પતિત છે. મહાન આત્માઓ તો દેવાત્માઓ છે, દેવતાઓ છે. સંન્યાસીઓથી પણ વધુ પવિત્ર છે દેવતાઓ. અત્યારે બાબા કહે છે તમે બાળકો જાણો છો કે તમે દેવતા બની રહ્યા છો. બાબા તમને અવિનાશી જ્ઞાન રત્નોનું દાન કરતા શીખવાડે છે. આના જેવું ઊંચું કોઈ દાન હોતું નથી. તો એક બાબાને યાદ કરવાના છે. શિવ અને લક્ષ્મી નારાયણના ચિત્ર તો છે. હરેક પોતાના ઘરમાં લગાવી દો તો યાદ રહેશે. શિવ બાબા આપણને લક્ષ્મી નારાયણ બનાવે છે અને આ સમયે તમે બની રહ્યા છો. સ્વર્ગના રચયિતા છે શિવ બાબા. સતયુગમાં તો નહીં વારસો આપે. આ અંતિમ જન્મમાં શિવ બાબા કહે છે મને યાદ કરો તો તમે આ બનશો. બાકી બધી જ વાતો છોડી બસ સેવા, સેવા ને સેવા. બાબાને યાદ કરતા રહો એ મોટામાં મોટી સેવા છે. અને બાબાને યાદ કરશો તો તત્વ પણ પાવન બની જશે. યોગની મહિમા ખૂબ જ ઉત્તમ છે. દુનિયામાં યોગ આશ્રમ તો ઘણા બધા છે, પરંતુ આ બધા યોગ જિસ્માની હઠયોગ શીખવાડે છે. તમારો છે આ રાજયોગ, જેના દ્વારા તમારી આત્માનો બેડો પાર થઈ જાય છે. અને અનેક પ્રકારના હઠયોગ આદિથી સીધી ઉતરતા આવ્યા છો. મુખ્ય વાત છે યાદની. જોવાનું છે કે તમારું મન ક્યાં સુધી વિકાર તરફ નથી જતું. વિકારીને તો પતિત કહેવામાં આવે છે, અર્થાત કોડી મિસલ. વિકારમાં જશો તો આપે પોતાનું નુકસાન કરી દો છો. જે કરશે એ પ્રાપ્ત કરશે. તો બાબા જુએ કે ન જુએ, પોતાને સ્વયંને ચેક કરો કે તમે બાબાની સર્વિસ કરો છો. તમારી અંદર કોઈ અવગુણ તો નથી. અગર અવગુણ છે તો દૂર કરવા જોઈએ. પોતાનાથી અવગુણોને દૂર કરવા માટે બાબ ખૂબ સમજાવે છે. નિર્ગુણનો અર્થ કોઈ સમજતું નથી. निर्गुण बालक की मंडली, हाँ बाबा कहते निर्गुण बालक की मंडली क्या कर सकेंगी जिसमें कोई गुण ही नहीं. हाँ घણા લોકો નથી કહેતા મુझ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહીં. તો બાબા કહે છે નિર્ગુણ છો, કોઈ ગુણ નથી, તો એવા બાળકો શું કરશે? बिगर अर्थ जो आए सो कह देते हैं. अर्थ नहीं जाणता, जे मोढामां आवे बोली देता होय छे. अनेक मत छे. अत्यारे बाबा आपणे एक मत आपे छे जेना द्वारा आपणे अथाह खुशी थवी जोईए. तो बाबा मात्र कहे छे मने याद करो अने कमल फूल समान पवित्र बनो. मनसा वाचा कर्मणा पवित्र बनो. बाबा कहे તમે જાણો છો કે તમે બ્રાહ્મણ શ્રીમત પર પોતાનું તન મન ધનથી સારા વિશ્વની સેવા કરી રહ્યા છો. તો બાપ આવ્યા છે ભારતમાં. તમે પાંડવ ભારતને સ્વર્ગ બનાવવાની સેવા કરો છો. તમે પોતાનું કામ કરો છો. આખીરમાં વિજય તો પાંડવોની થવાની છે, એમાં લડાઈની તો કોઈ વાત નથી. તમે ડબલ નોન વાયોલન્સ હો. હા બાબા કહે છે અહિંસક પણ કેવા ડબલ અહિંસક છો. નથી વિકારમાં જતા કે નથી ગોળી ચલાવતા, કારણ કે કામ વિકાર બી એક હિંસા છે. તો બાબા કહે છે વિકારમાં બી નથી જતા, તો વિકારની હિંસા બી નથી કરતા. નથી સ્થૂળ રૂપમાં કોઈ યુદ્ધ કરતા, ગોળી ચલાવવી, તલવાર ચલાવવી.
वायलेंस से कोई भी विश्व की बादशाही पा नहीं सकते, हिंसाથી કઈ પ્રાપ્તિ થતી નથી। તો બાબા સમજાવે છે, वह दोनों क्रिश्चियन लोग अगर आपस में मिल जाए तो विश्व पर राज्य कर सकते हैं, परंतु ड्रामा में ऐसा नहीं है। कृष्ण ने ही कृष्णपुरी को हप कर लिया। असूल तो भारत कृष्ण की ही पुरी था। लड़कर बादशाही ली, बहुत धन ले गए। अब फिर धन वापिस होता जाता है और फिर तुम विश्व के मालिक बन जाते हो। बाबा कितनी युक्तियां बताते हैं। उन्होंने ही तुम्हारा राज्य छीना है, फिर वह आपस में लड़ते हैं और विश्व के मालिक तुम बन जाते हो। अंग्रेजो आव्या तो अंग्रेजोए भारत पर आवीने राज्य कर्યું। तो जे આપણી રાજાઈ હતી, આપણી જે ભારત ભૂમિની ધન સંપત્તિ હતી, બધું લૂંટીને લઈ ગયા। હવે એ જ અંગ્રેજો આપસમાં લડશે અને ફરીથી ભારતવાસી સ્વર્ગીય દુનિયામાં પોતાનું રાજ્ય કરશે, સ્વર્ગીય દુનિયાના વિશ્વના માલિક બનશે। તો કેટલી મોટી બાદશાહી છે। મહેનત તો માત્ર એમાં જ છે। તો બાબા કહે છે, યાદ કરો અને પોતાનો વારસો લઈ લો, એમાં તંગ થવા જોઈએ नहीं। अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार, दूसरी सब बातें को छोड़कर ज्ञान दान करना है, रूप बसंत बनना है, अपने अवगुणों को निकालने का पुरुषार्थ करना है, दूसरों को नहीं देखना है। કેટલી સારી સારી વાતો કહી। પહેલું તો બધી જ વાતોને છોડી એક જ્ઞાનનું દાન કરવાનું કાર્ય કરો, રૂપ બસંત બનો, પોતાના અવગુણોને દૂર કરવાનો પુરુષાર્થ કરો, બીજાને કોઈને જોવાનું નથી। પોતાનો સ્વભાવ એટલો મીઠો બનાવો કે હરેકની પ્રતિ આપણી પ્યારની દ્રષ્ટિ રહે, કોઈને પણ દુઃખ નથી આપવાનું। કર્મેન્દ્રિય જીત બનવાનું છે। वरदान, अमृत वेले की मदद व श्रीमत की पालना द्वारा स्मृति को समर्थवान बनाने वाले स्मृति स्वरूप भव। अपनी स्मृति को समर्थवान बनाना है व स्वतः स्मृति स्वरूप बनना है, तो अमृत वेले के समय की वैल्यू को जानो। कया समयनी? अमृत वेळाना समयनी वैल्यू ने जानो। जेवी श्रीमत छे ए प्रमाणे समयने ओळखी समय प्रमाण चालो तो सहज ही सर्व प्रकारनी प्राप्ति करी शकशो અને મહેનતમાંથી મુક્ત થઈ જશો। અમૃતવેળાના મહત્વને સમજીને હરેક કર્મને મહત્વ આપીને ચાલો અને એ સમયે વિશેષ શાંતિની શક્તિમાં રહી, શાંતિમાં રહી સહજ પોતાની સ્મૃતિને સમર્થવાન બનાવો। સ્લોગન, યાદ અને નિસ્વાર્થ સેવા દ્વારા માયા જીત બનવાવાળા સદા વિજયી છે। બાબા કહે છે, વિજયી કોણ બની શકે? જે યાદ અને નિસ્વાર્થ સેવા દ્વારા માયા જીત બને છે, એ સદૈવ વિજયી છે। ઓમ શાંતિ।